નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું ગરીબ પરિવારની એક સત્ય ઘટના વિશે। 250 ઘરની વસ્તી ધરાવતા એ નાનકડા ગામમાં સુનિલનો પરિવાર રહે છે। ગામની બાજુમાંથી પસાર થતા પાકા રસ્તા પર હનુમાનજી દાદાનું મંદિર આવેલ છે। ધર્મશાળા સહિતના મંદિર પરિસરમાં છેવાડે ભવાની શંકર બાપુનું રહેઠાણ છે। બાળ બ્રહ્મચારી ભવાની શંકર બાપુ હનુમાનજી દાદાની સેવા પૂજા કરે છે। આ મંદિરની બાજુના ખેતરમાં સુનિલના પિતાજી મોહનભાઈ છેલ્લા 3 વર્ષથી ભાગ્યા તરીકે કામ કરે છે। ખેતીની સારી રીતે માવજત કરવા સુનિલનો પરિવાર ખેતર માલિકની નાનકડી ઓરડીમાં જ વસવાટ કરે છે। સુનિલ 9મા ધોરણમાં હતો ત્યારથી જ આ ખેતરમાં વસવાટ હતો। મંદિર સાવ નજીક હોવાથી સુનિલની મંદિરે આવજા વધી ગઈ। આમે શહેરમાં અભ્યાસ માટે દરરોજ જવા માટે અહીંથી જ બસ કે અન્ય પ્રાઇવેટ વાહનમાં બેસવાનું થતું હતું। સુનિલનો ભવાની શંકર બાપુ સાથે પરિચય વધતો ગયો। રજાના દિવસોમાં તો દાદાનું મંદિર જ સુનિલનું રહેઠાણ બની ગયું। હનુમાન ચાલીસા ક્યારે કંઠસ્થ થઈ ગઈ એ સુનિલને ખબર ના રહી। શનિ અને મંગળવારે સુંદરકાંડ અને બાળકાંડના પાઠ ભવાની શંકર બાપુ સુનિલ પાસે કરાવવા લાગ્યા। સુનિલ ધાર્મિકતાના રંગે ખરા અર્થમાં રંગાઈ ગયો। આમે ભવાની શંકર બાપુનો પ્રેમ કોઈ પણ વ્યક્તિને ભાવ વિભોર કરી દેનાર હતો। એમની ભક્તિથી સૌ કોઈ પ્રભાવિત હતા। ગામ લોકોમાં ધીમે ધીમે ગણગણાટ થવા લાગ્યો। આ બાપુ છોકરાનું છપ્પર ફાડી નાખશે એ નક્કી જ હતું। સુનિલે 11મું ધોરણ પાસ કર્યું ત્યાં જ અણધારી ઘટના બની ગઈ। સુનિલના પિતાજી મોહનભાઈ ખેતીના પાકને વધારે પડતા છાંયડાથી બચાવવા ખેતરના શેઢે ઊભેલ ઘટાદાર લીમડાનું ઝાડ થોડું હળવું કરી રહ્યા હતા ત્યારે તેમનો પગ લપસ્યો। મોહનભાઈ ઝાડ પરથી નીચે પટકાયા। બંને પગે ગંભીર ઈજા થઈ। દવાખાને તાત્કાલિક સારવાર મળવા છતાંય એક પગ ઘૂંટણમાંથી કપાવીએ છૂટકો થયો। સુખ અને સંતોષથી ચાલતો પરિવાર થોડા સમયમાં રસ્તા પર આવી ગયો। થોડી બચત, ખેતીની ચાલુ સાલની આવક અને સુનિલની માતા હેતલબેનના થોડા ઘણા ઘરેણાં સારવારમાં ખર્ચાઈ ગયા। એક બાજુ અભ્યાસ અને બીજી બાજુ ખેતીની સિઝન। ક્યારેય કામ નહીં કરેલ સુનિલ હેતલબેનને મદદ કરતા બન્યો અને જેમ તેમ સિઝન પૂરી કરાવી। મોહનભાઈ તો પથારીવશ થઈ ગયા। સુનિલ સાવ હતાશ થઈ ગયો। ભવાની શંકર બાપુએ સુનિલને ખૂબ સાંત્વના આપતા કહ્યું, બેટા સુનિલ, આ બધા કર્મના લેખાજોખા આજ છે। નસીબમાં કર્મને આધીન છે। જે ભોગવવાનું છે એ માનવીએ ભોગવવું જ પડે છે। તું હતાશ ના થઈશ, તારું ભવિષ્ય ખૂબ ઉજળું છે। આ હનુમાનજી દાદા સૌ સારાવાના કરશે। એકદમ વિકટ પરિસ્થિતિમાં 12મા ધોરણમાં 88% લાવનાર સુનિલ ખુશ તો હતો, પરંતુ પિતાજીની પરિસ્થિતિ અને આર્થિક પરિસ્થિતિ તેને વિહવળ બનાવી રહી હતી। એનું પસંદગીનું ક્ષેત્ર કમ્પ્યુટર સાયન્સ હતું। એમાં એણે ફોર્મ પણ ભરી દીધું હતું। પ્રવેશ તો પહેલા રાઉન્ડમાં જ મળી જશે એ નક્કી હતું, પરંતુ એ માટેના ખર્ચનો બંદોબસ્ત કેવી રીતે કરવો? મામાના ઘરની પરિસ્થિતિ પણ એટલી સારી નહોતી કે થોડી આશા રાખી શકાય।
કાકા કુટુંબમાં પણ સુનિલ અને હેતલબેનને પ્રયાસ કરી જોયો, પરંતુ બધેથી નકારમાં જ જવાબ મળ્યો હતો. જ્યાં ખેતીમાં ભાગ રાખ્યો હતો ત્યાં પણ હેતલબેને વિનંતી કરી જોઈ, પરંતુ હાય રે કિસ્મત, બધે ના જ સાંભળવા મળી હતી. સગા પિતરાઈને કિશોર વયના સુનિલે કરગરીને કહ્યું, મોટા ભાઈ, ખાલી 40,000 3-4 મહિના માટે ટેકો કરો, શિક્ષણ લોન લઈને તમને પરત કરી દઈશ. એ એનકેન પ્રકારના બહાના બતાવીને છૂટી પડ્યો. કદાચ સૌને એમ જ હતું કે સાવ હાથપગ પર આવી ગયેલ આ પરિવાર કઈ રીતે દેવું પૂરું કરશે, એટલે જ કોઈ ટેકો કરવા તૈયાર નહોતું. 17 વર્ષની ઉંમરે સુનિલને જિંદગી સમજાઈ ગઈ. ભવાનીશંકર બાપુના આશીર્વાદે પણ એને ઘડીભર ગડમથલમાં નાખી દીધો. મન મક્કમ કરીને એણે કંઈક વિચારી લીધું. સાંજના સમયે એ ઉપડ્યો હનુમાનજી દાદાના મંદિરે. દાદાની પ્રતિમા સામે પૂરા 11 વખત હનુમાન ચાલીસાના પાઠ કરીને બાપુ પાસે બેઠો. છેલ્લા મહિનામાં તો પિતાજીની સેવા ચાકરી, ખેતીકામમાં મદદ અને અભ્યાસના ત્રેવડા ભાર તળે દબાયેલ સુનિલ મંદિરે લાંબી હાજરી આપી શક્યો નહોતો. એની આંખમાં આંસુ ઉભરાઈ આવ્યા. એ ઘડીભર બાપુને જોઈ રહ્યો. છેવટે બાપુ આગળ મસ્તક નમાવીને બોલ્યો, બાપુ, એક નિર્ણય કરીને આવ્યો છું. કાલ સવારે જ ઘર છોડીને નીકળવું છે. ગમે તેમ કરીને મારે મારો અભ્યાસ પૂરો કરવો છે. પિતાજીની પરિસ્થિતિ અને માની મમતા મને અહીં રહીને અભ્યાસ પૂરો કરવા નહીં દે, એની મને ખાતરી છે. મારી મમ્મી જેમ તેમ કરીને 5 વર્ષ ઘરનું પૂરું કરી નાખશે. હું મારા મા બાપને કાયમ ખુશાલ જોવા માંગુ છું. અત્યારે તો બધેથી આર્થિક મદદ માટે જાકારો મળ્યો છે. મારી મમ્મી મને કંઈ આવકથી આગળ ભણાવી શકે. હું શહેરમાં જઈને ગમે તે પાર્ટ ટાઈમ મહેનત કરીને મારો અભ્યાસ પૂરો કરીને જ રહીશ. બસ મને આશીર્વાદ આપો બાપુ. તમારા આશીર્વાદ મને નવું જોમ પૂરું પાડશે. ભવાનીશંકર બાપુ સુનિલને ઘડીભર જોઈ રહ્યા. એમને સુનિલના ચહેરા પર ગજબનો આત્મવિશ્વાસ દેખાયો. તેઓ બોલ્યા, બેટા સુનિલ, તારો મનોરથ દાદા જરૂર પૂરો કરશે. તું થોડો પણ મૂંઝાય તો દાદાને યાદ કરી લેજે. મારા તને અંતરના આશીર્વાદ છે કે તું 100% સફળતાને વરીશ. કાલે નીકળતી વખતે 1,000 રૂપિયા મારી પાસેથી ટેકા રૂપે લેતો જજે. સુનિલ ગળગળો થઈ ગયો. બાપુએ સુનિલના માથા પર હાથ મૂક્યો અને એની આંખમાં આવેલ આંસુઓને લૂછી નાખ્યા. સુનિલે ત્યાં બેસીને જ તેની મમ્મીને સંબોધીને એક ચિઠ્ઠી લખી. વહાલા મમ્મી, માની મમતા કેટલી હોય એ તો વર્ણવવાનો વિષય નથી, એ તો અનુભૂતિનો વિષય છે. એ ઋણને પૂરું કરવાની તો મારી તાકાત નથી, છતાંય પ્રયત્ન તો કરી શકું ને. મારા પપ્પા ઉપર અણધાર્ય વિપત આવી પડી છે. એમની સામે જોવાની પણ હું હિંમત કરી શકતો નથી. બસ હવે 5 વર્ષ ગમે તેમ કરીને ઘરનો ભાર ઉપાડી લેજે. હું 5 વર્ષમાં ગમે તે ભોગે મારો અભ્યાસ પૂરો કરીને પાછો આવી જઈશ. હનુમાનજી દાદાની કૃપા અને ભવાનીશંકર બાપુના આશીર્વાદ મને સફળતા અપાવશે જ. તમારા અને મારા પપ્પાના આશીર્વાદ તો હંમેશા મારી સાથે જ છે. મારી 5 વર્ષ સુધી કોઈ ચિંતા ના કરતા.
સાંજે જમીને સુનિલે પોતાની બેગમાં 2 જોડી કપડાં અને સર્ટિફિકેટ ભરી દીધા. આખી રાત એને ઊંઘ ના આવી. અડધી રાત્રે ઊભા થઈને એણે ઊંઘતા મા બાપના ચરણ સ્પર્શ કર્યા. સવારે નાહી ધોઈને સુનિલ તૈયાર થયો. હેતલબેન જ્યારે 9 વાગ્યે ગામમાં છાશ માટે ગયા ત્યારે સુનિલે ઈષ્ટદેવના નાનકડા મંદિરે ચિઠ્ઠી મૂકીને ઈષ્ટદેવના આશીર્વાદ લઈ ચાલતી પકડી. બાપુ પાસેથી 1000 રૂપિયાની મૂડી લઈને સુનિલ બસમાં બેસી ગયો. જે શહેરમાં એને એડમિશન મળવાનું હતું ત્યાં પહોંચી ગયો. હેતલબેને ઘણી શોધખોળ કરી પરંતુ સુનિલની કોઈ ભાળ ના મળી. આખરે તેઓ ઈષ્ટદેવને વિનંતી કરવા બેઠા ત્યાં જ તેમની નજર ચિઠ્ઠી પર પડી. 7 ચોપડી ભણેલ હેતલબેન ચિઠ્ઠીનું એક વાક્ય વાંચતા ગયા તેમ તેમની આંખો ઉભરાતી ગઈ. ઊભા થઈને ચિઠ્ઠી મોહનભાઈને વાંચવા આપી. ઉભરાતી આંખે બંને પતિ પત્ની એકબીજાને જોવા લાગ્યા. બંનેને બોલવાના હોશકોશ તો ક્યાં હતા, પરંતુ મોહનભાઈ કઠણ કાળજું કરીને બોલ્યા, જ્યાં સગા સંબંધીઓ જ છૂટી પડ્યા ત્યાં અજાણી જગ્યાએ કોણ મદદ કરશે દીકરાને? શહેરમાં આવીને સુનિલે નોકરીની શોધખોળ આદરી. ઘણા બધા ઠેકાણે એણે પોતાની પરિસ્થિતિ વર્ણવી, પરંતુ પાર્ટ ટાઈમ નોકરી માટે કોઈ તૈયાર ના થયું. રજળપાટમાં 2 દિવસ વીતી ગયા. બંને દિવસ બસ સ્ટેશનમાં રાત્રિ વિતાવી. નાકામ પ્રયત્નોના અંતે સુનિલે હાઈવે હોટલો તરફ નજર દોડાવી. ત્રીજો દિવસ પણ વીતી ગયો, પરંતુ ક્યાંય મેળ ના ખાધો. રાત્રિના 10 વાગ્યા હતા. એક હોટલનું બોર્ડ દેવાયું, બજરંગ હોટલ. બોર્ડ પર દોરેલ બજરંગબલીના ફોટાને પગે લાગીને સુનિલ હોટલના પગથિયા ચડ્યો. પ્રમાણમાં માપસરની હોટલના માલિક જ મેનેજરની ખુરશીમાં બેઠા હતા. સુનિલે હકીકત કહી સંભળાવી, પરંતુ મેનેજરે નકારમાં માથું હલાવતા કહ્યું, ભાઈ, ખાસ કમાણી નથી એટલે વધારે વેઇટરની જરૂર નથી. સુનિલ નિરાશ થઈને બોલ્યો, શહેરથી બહુ દૂર આવી ગયો છું. આજની રાત અહીં ઊંઘવા દો તો તમારી મહેરબાની. મેનેજર ઘડીભર સુનિલને જોઈ રહ્યો અને પછી બોલ્યો, રસોડાના પાછળના ભાગમાં આજની રાત પડ્યા રહો. ત્યાં ખાટલો પણ પડ્યો છે. નહાવું ધોવું હોય તો પાણીનો નળ પણ છે. 3 દિવસથી નહાયા વગરના સુનિલે પ્રથમ કામ નહાવાનું કર્યું. નાહીને તરત જ સુનિલ હનુમાન ચાલીસા બોલવા લાગ્યો. હોટલ માલિક મનોજભાઈએ સુનિલને રાત રોકાવાની પરવાનગી તો આપી હતી, પરંતુ અજાણ્યા યુવક પ્રત્યે એમના મનમાં થોડો શક હતો, એટલે તેઓ પાછળ સુનિલને જોવા આવ્યા. ખાટલાની બાજુમાં નીચે બેસીને હનુમાન ચાલીસાનો પાઠ કરતા સુનિલને ઘડીભર જોઈ રહ્યા. મનોજભાઈ પાઠ પૂરો થયો, પરંતુ સુનિલ ફરીવાર બોલવા લાગ્યો. બરાબર અડધા કલાકે હોટલ માલિક મનોજભાઈ સુનિલને ફરીથી જોવા આવ્યા. ત્યારે સુનિલ 11મી વખત હનુમાન ચાલીસા બોલી રહ્યો હતો. પાઠ પૂરો થતાં જ મનોજભાઈ બોલ્યા, હનુમાનજીનો ભક્ત લાગે છે. કેટલા પાઠ કર્યા યુવાન? સુનિલ બોલ્યો, મારું નામ સુનિલ છે સાહેબ. મેં 11 વખત પાઠ કર્યા સાહેબ. એકવાર બેધ્યાનપણે સાંભળેલી હકીકત મનોજભાઈએ સુનિલ પાસેથી ફરીવાર સાંભળી. એમણે
સુનિલના ખંભે હાથ મૂકીને કહ્યું, તારા પર ભરોસો કરું છું સુનિલ. હું પણ દાદાનો ભક્ત છું. મારું નામ મનોજભાઈ છે. તારી નોકરી પાક્કી. આજથી આ તારું નિવાસસ્થાન. હોટલ તો એટલી બધી કમાણીવાળી નથી, છતાંય વર્ષે હું તને 50,000ની મદદ કરી શકીશ. 2 ટાઈમ જમવાનું પણ અહીં જ. મારે 2 બાળકો છે, દીકરો અને દીકરી. એમને શનિ રવિના દિવસે અંગ્રેજી ભાષાનું ટ્યુશન લેવાની જવાબદારી તારી. તને અભ્યાસ પૂરો કર્યા પછી નોકરી મળી જાય એવી દાદાને પ્રાર્થના. સુનિલ મનોજભાઈના પગે પડી ગયો. એની આંખોમાં ખુશીના આંસુ હતા. મનોજભાઈએ એને ઊભો કર્યો. 1 અઠવાડિયામાં તો મનોજભાઈની રહી સહી શંકા પણ દૂર થઈ ગઈ. એમણે સુનિલને પોતાના ઘેર લઈ જઈને એમના બાળકોનું ટ્યુશન પણ શરૂ કરાવી દીધું. મનોજભાઈએ એક બીજી પણ નોંધ લીધી. સુનિલના હોટલમાં પગલાં પડ્યા પછી હોટલની આવકમાં કમાણી લગભગ 10% જેટલી વધી ગઈ હતી. જોતજોતામાં સુનિલની 5 વર્ષની કોલેજ પૂરી થવા આવી. કોલેજની ફીથી લઈને કપડાં લત્તા વગેરે મનોજભાઈએ હસતા મોઢે પૂરા પાડ્યા. સુનિલના વાણી વર્તને મનોજભાઈના હૃદયમાં એક અજીબ લાગણી પેદા કરી હતી. મનોજભાઈના ધર્મપત્ની તો સુનિલને સગા દીકરાની જેમ રાખતા હતા, તો તેમના બાળકો તો સુનિલને મોટા ભાઈ કહીને જ બોલાવતા હતા. ક્યારેક મનોજભાઈના પરિવાર આગળ સુનિલ લાગણીમય બનીને કહે કે આ ઋણ હું ક્યારે ઉતારીશ, ત્યારે મનોજભાઈના મોઢે એક જ વાક્ય હોય, બેટા સુનિલ, ઋણ તો તે ઉતારી જ દીધું છે. 15 વર્ષથી ચાલતી હોટલની કમાણી તારા પગલાં પડ્યા પછી 5 જ વર્ષમાં બેવડાઈ ગઈ છે. પોતાના પગલાં પડ્યાની વાત સાંભળીને સુનિલ મનોમન દ્રવી ઉઠતો અને વિચારતો કે પગલાં તો મારા ઘેર પણ પડેલ હતા, છતાંય મારા પપ્પાએ પગ ગુમાવ્યો પડ્યો. વળી આત્મા પોકારી ઉઠતો, કર્મના બંધન આડા આવીને ઊભા રહે છે, એ કેમ ભૂલી જાય છે સુનિલ. સુનિલને અભ્યાસ પૂરો થવાની કોઈ ચિંતા નહોતી, તેથી તેનું મન ઘણી વખત મા બાપને મળવા માટે પોકાર કરી ઉઠતું, પરંતુ આત્મા ના પાડીને ઊભો રહેતો અને કહેતો, સુનિલ, તું મા બાપના સુખ માટે સ્વપ્ન પૂર્ણ કરવા આવ્યો છે. પહેલાં તારું લક્ષ્ય પૂરું કર, પછી તારે મા બાપ સાથે તો કાયમ રહેવાનું જ છે ને. 5 વર્ષની કોલેજમાં સુનિલને એ ભલો ને એનું કામ ભલું. આમે એની પાસે વધારાનો સમય પણ ક્યાં હતો. સવારે 9 વાગ્યા સુધી હોમવર્ક, 5 વાગ્યા સુધી કોલેજને, 5થી રાત્રે 11:30 વાગ્યા સુધી હોટલમાં વેઇટરનો રોલ ભજવવાનો હતો. શનિ રવિ મનોજભાઈના બાળકોનું ટ્યુશન. કોલેજમાંય ફ્રી સમયમાં લાઇબ્રેરી એ જ એની સહેલી. હા, લાઇબ્રેરીમાં સુનિલને એના જેવી જ સમદુખી એના ક્લાસની જ યુવતી સુનીતા લગભગ દરરોજ જોવા મળતી, પરંતુ એની સાથે સુનિલને ક્યાં લાંબો પરિચય હતો. સુનિલ એને નામથી જરૂર ઓળખતો હતો. એક દિવસ લાઇબ્રેરીમાં સુનીતાએ કોલેજના મોટા ભાગના સ્ટુડન્ટ પ્રવાસમાં ગયેલ હતા, ત્યારે સુનિલને પૂછ્યું હતું, સુનિલ, તમે પ્રવાસમાં કેમ નથી ગયા? એ વખતે સુનિલે કહ્યું હતું કે સુનીતા, સાચું કહું તો હું એકદમ ગરીબ વ્યક્તિ છું.
એક ભગવાન જેવા માનવીની મદદથી હું અભ્યાસ કરી રહ્યો છું. એવા સંજોગોમાં હું વધાનો ખર્ચ કઈ રીતે કરી શકું? એ વખતે સુનીતા બોલી હતી, તમે મારી મજાક તો નથી કરતા ને સુનિલ? ગરીબ પરિવારમાંથી તો હું આવું છું સુનિલ, અને આ બાબતની ઘણા બધા સહાધ્યાયીઓને ખબર છે. સોરી સુનીતા, તમને માન્યમાં નહીં આવતું હોય, પરંતુ હું ખરેખર ગરીબ પરિવારમાંથી આવું છું, સુનિલે સ્પષ્ટતા કરી હતી. પરંતુ સુનીતાના ગળે વાત ઉતરી નહોતી. એ સુનિલ અનુભવી રહ્યો હતો. 5મા વર્ષની એક્ઝામ પૂરી થયાના બીજા જ દિવસે 5 કંપનીઓનું કોલેજમાં જોબ પ્લેસમેન્ટ ગોઠવાયું. કાયમ ટોપ 10માં રહેતા સુનિલને મલ્ટીટેશનના કંપનીમાં વાર્ષિક 6 લાખનું પ્લેસમેન્ટ મળ્યું. એ જ કંપનીમાં સુનીતાને પણ સુનિલ જેટલા જ વાર્ષિક પગારનું પ્લેસમેન્ટ મળી ગયું. બંનેએ એકબીજાને પ્રથમવાર હાથ મિલાવીને અભિનંદન પાઠવ્યા. સુનિલના આનંદનો કોઈ પાર નહોતો. એણે પાકીટમાં રાખેલ મા બાપની તસવીરને આશ્રુઓથી અભિષેક કરીને વંદન કર્યા. એ મનોમન બોલ્યો, મમ્મી પપ્પા, તમારા દીકરાએ તમારા સુખનું સ્વપ્ન આજે પૂરું કર્યું છે. સુનિલ ઝડપભેર હોટેલ પર આવ્યો ને મનોજભાઈને પગે લાગીને ખુશીના સમાચાર આપતા બોલ્યો, મારે આજે જ મમ્મી પપ્પાને મળવા ઘેર જવું છે. ના સુનિલ, થોડો સમય ખમી જા. તારો પહેલો પગાર આવે ત્યારે જ જજે. હું અને મારો પરિવાર પણ એ વખતે સાથે આવશું. એ વખતે દાદાના દર્શન અને બાપુના ચરણોમાં રૂપિયા મૂકીને આશીર્વાદ લઈશું. તારા ભાગ્યશાળી મા બાપના એ વખતે હું દર્શન કરીશ સુનિલ. સુનિલ ઘડીભર મનોજભાઈને જોતો જ રહ્યો. એની આંખો આંસુઓથી છલકાઈ ઉઠી. એ મનોજભાઈને ભેટી પડ્યો અને બોલ્યો, હું કેટલો ભાગ્યશાળી છું કે મારે બે મા બાપની છત્રછાયા છે. 5 વર્ષ તો જાણે પળવારમાં વીતી ગયા હતા, પરંતુ 1 મહિનો તો એક યુગ જેટલો લાગ્યો સુનિલને. સુનિલને કંપનીમાં 5 વર્ષથી ઓળખતી સુનીતાનો સહવાસ જરૂર મળ્યો હતો, એટલે ફુરસદના સમયે થોડી વાતો કરીને સમય વિતાવતો હતો. પરંતુ મા બાપના ચહેરા તેની નજર સામેથી બિલકુલ ખસતા નહોતા. આજે 1 તારીખને શુક્રવાર છે. સુનિલનો પહેલો પગાર આવી ગયો છે. શનિવારે કંપનીમાં રજા છે. શનિવારે સવારે 8 વાગ્યે મનોજભાઈના પરિવાર સાથે વતનમાં જવાનો કાર્યક્રમ ગોઠવાઈ ગયો છે. મનોજભાઈની ના છતાં સુનિલ વેઇટરનો ગણેશ વેશ પહેરીને ભોજન પીરસી રહ્યો છે. સાંજના 8:30 વાગ્યે હોટલ આગળ એક રિક્ષા આવીને ઊભી રહી. રિક્ષામાંથી 4 જણ નીચે ઉતર્યા. હા, એ સુનીતા, એનો નાનો ભાઈ અને એના મા બાપ હતા. સુનીતા હોટલમાં પ્રવેશી એ સાથે જ એની નજર સુનિલ પર પડી. એ ઘડીભર અટકી ગઈ, થોડી ઝંખવાઈ ગઈ. એના માન્યમાં નહોતું આવતું. એ હજી સુનિલ ગરીબ છે એ માનવા તૈયાર નહોતી, પરંતુ અત્યારે એ સુનિલને નજરો નજર વેઇટરના વેશમાં જોઈ રહી હતી. એના મનમાં બીજો તરંગ ઉઠ્યો. હા, હોટલ સુનિલની તો નહીં હોય ને? એણે સુનિલ પાસે આવીને કહ્યું, સુનિલ, આ હોટલ તમારી છે? સુનિલ સુનીતાનો ભાવ સમજી ગયો. એ ઝડપભેર મનોજભાઈને સુનીતા પાસે બોલાવી લાવ્યો અને મનોજભાઈને કહ્યું, બાપુજી, આ સુનીતા છે,
મારા સહાધ્યાયીઓ અને અત્યારે સ્ટાફ મિત્રો, આપને વિનંતી છે કે મારો સાચો પરિચય એમને આપો. મનોજભાઈએ સુનિલ વિશે બધી જ માહિતી આપી દીધી. સુનિતા ક્ષોભીલી પડી ગઈ. એણે સુનિલને કહ્યું, મને માફ કરો સુનિલ, હું તમને ના ઓળખી શકી. આ બધું સુનિતાના મા બાપ સાંભળી રહ્યા હતા. સુનિતા બાપુજીએ સુનિલના ગામનું નામ અને એના મા બાપનું નામ સાંભળીને સુનિલને કહ્યું, તમે મોહનભાઈના દીકરા છો? મને મોહનભાઈના પગ વિશે 2 વર્ષે ખબર પડી. હું સમાચાર લેવા તમારા ઘેર આવ્યો હતો, પરંતુ તમે તો એ વખતે અહીં હશો એટલે તમને ના ઓળખી શક્યો. મોહનભાઈ મારા બાળપણના મિત્ર છે. અમે હાઈસ્કૂલમાં સાથે ભણતા હતા. અમે બંનેએ મેટ્રિક સાથે જ પાસ કર્યું હતું. આ મારી દીકરી સુનિતા છે. પેટે પાટા બાંધીને એની ભણતરની ઈચ્છા પૂરી કરાવી અમે. આજે ભગવાને એનું ફળ આપ્યું. આજે પહેલા પગારના દિવસે અમે ના કરતા રહ્યા, તોય સોગંદ આપીને અમને હોટલમાં જમાડવા લઈને આવી છે. સુનિતા નીચું જોઈ ગઈ તો સુનિલ તો ઢીલો પડી ગયો. એના હાથ સુનિતા તરફ આપોઆપ જોડાઈ ગયા. જોડાયેલા હાથ તરફ મનોજભાઈની નજર પડી. એક સેકન્ડનોય વિલંબ કર્યા વગર મનોજભાઈએ સુનિતાના પિતાજીને કહ્યું, વડીલ, સુનિતાનું સગપણ વિવાહ થયા કે હજી બાકી છે? ના મનોજભાઈ, એણે નોકરી મળે પછી જ લગ્નની શરત મૂકી હતી અમારી આગળ. હવે નોકરી મળી ગઈ. હવે એ હા પાડે તો કંઈક થાય, સુનિતાના પિતાજી બોલ્યા. મનોજભાઈના ચહેરા પર ચમક ઉપસી આવી. એ ધીરે ધીરે સુનિતા પાસે આવ્યા. સુનિતાના ખંભે હાથ મૂકીને મનોજભાઈ ધીરેથી બોલ્યા, બેટા સુનિલ વિશે તારો શું અભિપ્રાય છે? સુનિલનું તું મારા પર છોડી દે. સુનિતાએ મનોજભાઈ સાથે નજર મેળવી અને પછી સુનિલ સામે નજર કરી. સુનિલ પણ સુનિતાને જોઈ જ રહ્યો. મનોજભાઈ બધું સમજી ગયા. સુનિતા પાસેથી સરકીને મનોજભાઈ સુનિતાના પપ્પા પાસે જઈને બોલ્યા, મારા દીકરા સમાન સુનિલનું માગું નાખું છું તમારી આગળ. હોટલમાં જમી રહેલ સૌ કોઈ આ રસપ્રદ ચર્ચાનો આનંદ માણી રહ્યા હતા. સુનિતાના બાપુજીએ હકારમાં જવાબ આપતા જ ચારે બાજુથી તાળીઓ ગુંજી ઉઠી. સુનિતા મનોજભાઈના પગે પડીને બોલી, બાપુજી, તમારું, સુનિલનું અને મારા પરિવારનું ભોજન તો મારા તરફથી જ રહેશે. સૌ જમી રહ્યા એટલે મનોજભાઈ સુનિતાના બાપુજીને સંબોધીને બોલ્યા, આવતીકાલે સવારે અમે સુનિલના ઘેર જઈ રહ્યા છીએ. આપને વિનંતી છે કે એ સોનેરી પળને વધારે સુંદર બનાવવા સુનિતા દીકરીને હાથ લઈ જવી છે. શું તમે અમારી એ ઈચ્છા પૂરી કરી શકશો? સુનિતાના મમ્મી ઝડપભેર બોલ્યા, એ વાતને તો હું ક્યારની મનમાં વાગોળી રહી હતી, છતાંય સુનિતા શું કહે છે એ પૂછી લ્યો એને. સુનિતા નીચું મોઢું કરીને હકારમાં એને હલાવી રહી હતી. મનોજભાઈ અને એમના પત્ની સુનિલ અને સુનિતા બરાબર સવારે 10:15 વાગે સુનિલના વતનમાં પહોંચી ગયા. સુનિલ ઝડપભેર દોડીને હનુમાનજી દાદાને મંદિરે પહોંચી ગયો. એની આંખોમાં આંસુઓની ધોધ વહી રહ્યો હતો. એ આંસુ શાના હતા એ તો સુનિલ અને
દાદાને ખબર. હા, એ અશ્રુ પ્રવાહમાં રગોળ દોગોળીને કંઈક અલગ જ ભાવથી હનુમાન ચાલીસા ગાઈ રહ્યો હતો. આ ભાવસભર દ્રશ્યને ભવાની શંકર બાપુ પી રહ્યા હતા. પાઠ પૂરો થતાં જ સુનિલ રીતસરનો દોડીને બાપુના પગે પડી ગયો. બાપુ, તમારા આશીર્વાદ અને દાદાની કૃપાથી હું આજે નોકરીની સાથે મારી થનાર જીવનસાથીને પણ દર્શને લઈને આવ્યો છું. સુનીતા, મનોજભાઈ અને એમના ધર્મપત્ની મંદિરે દર્શન કરીને બાપુના પગે લાગ્યા. સુનિલે પરિચય કરાવ્યો અને પગારના રૂપિયા બાપુના ચરણે ધર્યા. બાપુએ સૌને આશીર્વાદ આપીને પછી પગારમાંથી 100 રૂપિયા કાઢીને દાનપેટીમાં નાખ્યા અને બાકીના પરત કરતા કહ્યું, જગતમાં પ્રથમ પૂજનીય તો મા બાપ છે. સુનિલ, તને મા બાપ પ્રત્યે અઢળક પ્રેમ હતો એટલે તો દાદાએ તારા બધા મનોરથ પૂરા કર્યા. ઘેર જઈને આ રૂપિયા મા બાપના ચરણે ધરીને પછી તારે જે દાન પુણ્ય કરવું હોય તે કરજે. અડધો કલાક રોકાઈને સુનિલ ગામમાં દાખલ થયો. મનોજભાઈએ કારને મોહનભાઈના ઝાપા આગળ ઊભી રાખી. 5 વર્ષથી કાગડોએ રાહ જોઈને બેઠેલ એ આધેડ દંપતીનું પુત્ર સાથેનું મિલન તો ત્યાં હાજર સૌ કોઈની આંખો ભીજવનારું હતું. લગભગ અડધો કલાક પછી મનોજભાઈ અને તેમના પત્ની તેમજ આ ઘરની થનાર વહુવારુનો પરિચય સુનિલ એના મા બાપને આપી શક્યો. કાકઘોડીના સહારે જ ચાલી શકતા મોહનભાઈના શરીરમાં અચાનક જોમ ઉભરાઈ આવ્યું. ઘડીભર ઘોડીનો સહારો ભૂલી જઈને તેઓ લંગડાતા પગે રીતસરના દોડીને મનોજભાઈને ભેટી પડ્યા. મનોજભાઈએ ઝડપભેર કહ્યું, મેં તો મારી માનવીય ફરજ નિભાવી છે, પરંતુ તમારા દીકરાના પગલાંએ તો મને 5 વર્ષમાં રૂપિયે રમતો કરી દીધો છે. અંતમાં સુનીતા વિશે પરિચય અપાયો. ત્યારે તો માનવ ટોળામાંથી એક જ અવાજ આવી રહ્યો હતો, ખરેખર હનુમાનજી દાદા અને ભવાની શંકર બાપુએ છપ્પર ફાડીને આપી દીધું. મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. અને આવા જ નવા જીવન ઉપયોગી, જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે, કંઈક નવું જાણવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો. થેન્ક યુ મિત્રો. મળીએ છીએ એક નવા વિડીયો સાથે. આભાર.